पूरा गुजरात जैसे पानी में डूब गया हो, ऐसे हाल गुजरात के हो गए। ये वीडियो मोड़ासा का बनाया है। मोड़ासा भी अभी क्या हालत है, चारों ओर पानी भरा हुआ है। मोड़ासा वासी क्या बोल रहे हैं, देखिए। नाम जुबेदाबेन जीवाभाई नोरी હું વિધવા છું, હું એકલી જ રહું છું. મારે ઘેર એટલો પાણીનો સામનો કરવો પડે. આ કચરા પેટી ક્યારે આખા ગામના નગરપાલિકાના રોડ તોડ્યા નગરપાલિકાને, ત્યાં બધા અહીંયા ગાડી આખા ગચિયા લાઈને ફેંક્યા. કેટલી વાર અમે ફોન કર્યા ઓપરેટરોને કે તમે આ કચરો અહીંથી ઉઠાવો. મોટા મોટા સાપ નીકળે રાતના ટાઈમે, લાઇટરના ઠેકાણા નથી હોતા. એ બે ત્રણ ખંભા છે, લાઇટરના ઠેકાણા નથી રહેતા. આવી રીતે લોકો અહીંયા ગાડી કઈ થઈને નીકળે. એટલે કેટલી બધી તકલીફનો સામનો બંને બાજુ. અમારું મકાન એવું છે કે આ બાજુ બી પાણી, આ રોડ પર સીધું પાણી, કે નદી જાણે વહી રહી છે, માજુમ નદી એવું જ લાગી રહ્યું છે અમને. તો અમારે કોઈ બાજુ બી ₹1ની ચોકલેટ લેવા માટે જવું હોય ને તો બી અમારે મુશ્કેલ છે. બીજું તો અમે અલગ વાત છે, પણ બી મહારાજ મને 4-5 દિવસથી તાવ આવ્યો. કોઈ જોવા માટે નથી આવ્યું નગરપાલિકાનો કોઈ માણસ, કે નથી કોઈ પૂછવા માટે આવ્યું કે તમે હું તકલીફમાં છે. વોટ લેવા હોય ત્યારે બધા ટોળા એમના બૈરન પૂરા ફેમિલી લઈને લોકો આવો, તો પછી તમને કઈ રીતે વોટ આપવા આવે? તમે અમારા પબ્લિકનો ખ્યાલ ના કરો તો પછી નેતા તમારે કેવો હોય? નેતા કેવો જોઈએ કે નેતા પૂરી પબ્લિકનો ખ્યાલ રાખે એવો નેતા જોઈએ. ગલતી આપણી છે, નેતાની નથી. કે આપણે એને ચૂનીને લાયા, આપણે એને પરખ ના જોયો કે નેતા કોણ છે, કેવો છે, એનું આપણે ધ્યાન નહોતું આપણું. અને અમારા આ પથ્થર, આ પાણી અને આ ગંદકી, લોકોનો રોજ ઝઘડો થાય. ના લાઇટનું ઠેકાણું કોઈ ચીજ રહેતું નથી. જાણે કે અમે તો કોઈ એવી કોઈ પછત એરિયાના અંદર રહેતો હોય ને એવી સિટીના અંદર. અમે ટેક્સ, અમે લાઇટનો ટેક્સ ભરીએ, અમે રોડનો ટેક્સ ભરીએ, અમે બધો ટેક્સ ભરીએ, છતાં અમને એટલી બધી તકલીફ પડે છે કે ના પૂછો વાત. ચલો. મારું નામ કાઝી અમરીન છે. અમે છેલ્લા કેટલા વર્ષથી 20 વર્ષથી અમે અહીંયા રહીએ છીએ. ખાસા વર્ષ પહેલાં પણ આવી સ્થિતિ સર્જાઈ હતી. એ વખત પણ પાણીનો કોઈ નિકાલ નહોતો અને અહીંયા કચરાનો પણ નિકાલ નથી. અમે બધા અહીંયા રહીએ છીએ. અમે રોજ બોલીએ છીએ, બધાને રોજ ટોકીએ છીએ. તંત્રને બી અમે વિડીયો મોકલીએ છીએ ઉતારીને, પણ એ લોકો કંઈ કારીગરી કરતા નથી. એટલે અમારું એટલું કહેવું છે કે આ પાણીનો બી નિકાલ કરો, એના સાથે સાથે કચરાનો બી નિકાલ કરો. ક્યારની પણ છે, કેટલા બી વર્ષથી અમે જ્યારથી રહીએ છીએ ને ત્યારે જોઈએ જ છે. પાણી તો 3-4 દિવસથી ભરાયેલું છે ને આજે વરસાદ રોકાયેલું છે તો એનું પણ કોઈ નિકાલ નથી. તો આજે તો તંત્રએ કરવું જોઈએ ને પાણીનો નિકાલ કરો. તો અમારી કોઈ ઇમરજન્સી હોય, વૃદ્ધ લોકો બી પણ હોય, એ લોકો બીમાર હોય, કોઈ સગર્ભા મહિલા હોય તો એની પણ ઇમરજન્સી હોય તો એ પણ અમારે ક્યાં લઈ જવું? હવે પાણીમાં ક્યાં લઈ જવું? એટલે પાણીનું બી ને પાણીના જોડે કચરાનો પણ નિકાલ કરો. બસ મારે એટલું જ કહેવું છે. થેન્ક યુ. આવો ચારે બાજુ આવી જાશો છું. નારિયેળનું ફોટું લો, આગળ આખો રસ્તો છે ને એ युवा ग्रुप मोड़ासा की ओर से मोड़ासा में जो लोग पानी के अंदर फंसे हुए हैं उनको फ्रूट पैकेट का वितरण करा जा रहा है। पूरा ग्रुप ये काम में लगा हुआ है। घर घर जाकर फ्रूट पैकेट दिए जाते हैं। હું સોહીબેન જાત્રા, લાલાભાઈ વાયરમેન, કોર્પોરેટર વોર્ડ નંબર 8. અમે મોડાસા નગરપાલિકાના મુખ્ય અધિકારી ચીફ સાહેબને 22/7/2024 જે બોર્ડ સામાન્ય સભા થઈ એમાં પ્રી મોન્સૂન અંગે જે ચર્ચા થઈ એમાં અમે એક મુદ્દો એ પણ લીધો હતો કે લીમડા તળાવનું જે ઓવરફ્લો પાણી છે એ પાણીની લાઈન ખોલવામાં આવે. જે આજથી 10 વર્ષ પહેલાં વનિતાબેન વખત આ લાઈન નાખવામાં આવેલી હતી, કરોડોના ખર્ચે નાખવામાં આવી છે. એ લાઈન આઈજી રોડ ઉપર, આઈજી બંગલોઝ આગળ એ લાઈન અટકાવવામાં આવી છે. જો એ લાઈન ખોલવામાં આવે, હવે એ કયું કારણ છે એ તથ્યને પણ અમે એમને જાણકારી આપી દીધી છે. મૌખિકમાં બી જાણ કરી છે અને પ્રી મોન્સૂન પહેલાં
પ્રી મોન્સૂનનું જો અમે એના આગમચેતીના ભાગરૂપે અમે જાણવામાં આવ્યું હતું જો આ લાઈનને ખોલવામાં નહીં આવે તો ઘણા ઘરોના મકાનોના અંદર પાણી ઘૂસી જશે એ અમે આગોતરા કીધું હતું. એમ છતાં એ લાઈનને ખોલવામાં આવી નથી. મુખ્ય અધિકારીને આજે ટેલિફોનિક સંપર્ક થયો, એમાં પણ એમ જણાવવામાં આવ્યું છે કે આપ સાહેબ ત્યાં સ્થળની મુલાકાત લો અને એ જગ્યાને જો ખોલવામાં આવે તો 110%, હું તો એમ કહીશું 100% પાણી નિકાલ થશે, કારણ કે પાણીનું વહેણ કરવા માટે આ ખોલવું જરૂરી છે. હું પોતે વોર્ડ નંબર 8 મોડાસા નગરપાલિકાનો કોર્પોરેટર પુરાણ છે. અત્યારે અમારા 15 સોસાયટીમાં પાણી ફૂલ કેડસમાં ભરાઈ ગયા છે. પાણીનો આગળ ફ્લો ચાલે છે, પણ એટલી ગતિમાં હોવો જોઈએ એટલી ગતિમાં નથી. એના કારણે અને લીમડા તળાવમાંથી વધારાનું પાણી આવી રહ્યું છે સતત, એના કારણે સોસાયટીમાં પાણીનો ફ્લો વધતો જાય છે. એકચ્યુઅલી નગરપાલિકા મોડાસાના સત્તાધીશોને અમે કાલે રાતે પણ રજૂઆત કરી હતી કે લીમડા તળાવના જે વધારાના દરવાજા છે અમુક એમાં વેલ્ડિંગ તૂટી ગયા હોવાથી તાત્કાલિક રિપેર કરવામાં આવે. જો એ રિપેર થઈ જાય તો 30% જેટલી રાહત થઈ જાય એવી છે. અને 2017માં આ જે પરિસ્થિતિનું નિર્માણ થયું હતું એ વખત કદાચ તમે લોકો પત્રકારો જોડે જ હતા અને કોલેજની દિવાલનો હોલ પાડી ત્યાંથી પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ વખત પણ અમે એવી માંગણી કરી છે. ચીફ ઓફિસર સાહેબે એવું કીધું છે કે આજે આપણે કોલેજની દિવાલનો હોલ પાડી એનો પાણીનો નિકાલ કરવામાં આવશે, જેથી પાછળની ટોટલ 17-18 સોસાયટીઓને જે પાણી ભરાઈ ગયા છે એમાંથી અમને રાહત મળે. ઘણી બધી પ્રયાસો કોશિશો પાણીના નિકાલ માટેની થઈ રહી છે. પ્રી મોન્સૂન પ્લાનના અંદર અમે સામાન્ય સભામાં દરેક વિપક્ષોએ એની કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા, પરંતુ કાગળ ઉપર જ એની નોંધ લેવાય છે, એના સામે કોઈ પણ પ્રકારનું એક્શન થતું નથી, જેનું પરિણામ આમ પ્રજાજનોને ભોગવવું પડે છે. કેટલા પરિવારો કેટલા સમયથી પાણી? લગભગ 15 સોસાયટીઓમાંથી 6 સોસાયટીઓમાં જેટલા ઘરો છે એ લોકોના પરિવારો સતત આજે 36 કલાક થઈ ગયા એ લોકો પાણીમાં છે. અને ગઈકાલે પાણી ઉતર્યું હતું, વરસાદ 2-3 કલાક બંધ થયો હતો ત્યારે. એમ છતાંય પછી અચાનકથી પાછું હોલ જે લીમડા તળાવનો છે બારી એનું વેલ્ડિંગ તૂટી જવાથી ફરી પાછું પાણી ત્યાંથી કાલે રાતનું આવવાનું ચાલુ થઈ ગયું.